જો સાइन થીટા બરાબર 1/2 છે તો tan સ્ક્વેર થીટાનું માપ ખાલી જગ્યા થાય. તો આ દાખલો એકદમ ઈઝી છે. જો તમે નિત્યસમ આવડતા હશે તો આ દાખલો તમે કરી શકશો. બરાબર. તો જોઈએ સૌથી પહેલા તો આપણે શું કરીશું, તો આની અંદર આપણે એક નિત્યસમ શીખતા હતા આ ચેપ્ટરની અંદર. તો પહેલા એ લખી દઈએ, તો સાइन સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલો થાય? 1 થાય. હવે અહીંયા આપણને શું આપેલું છે? સાइन સ્ક્વેર થીટા બરાબર 1/2 છે. તો tan સ્ક્વેર થીટાનું માપ શોધો. બરાબર. તો અહીંયા આપણને સાइन સ્ક્વેરનું માપ આપેલું છે, એનો મતલબ આપણે શું થશે? કોસ સ્ક્વેરને કરતા બનાવી દઈએ. તો અહીંયા શું થાય? કોસ સ્ક્વેર થીટા બરાબર આ 1 તો એમના એમ, સાइन સ્ક્વેર થીટા આ બાજુ જાય એટલે માઇનસ થાય, સાइन સ્ક્વેર થીટા બરાબર 1 એમના એમ. તો અહીંયા સાइन સ્ક્વેર થીટાનું કિંમત કેટલી? તો 1/2, તો 1/2. હવે આનું સાદું રૂપ આપીએ. હવે એટલી તો ખબર પડે આપણને, 1 અને અડધો હોય તો એમાંથી જાય તો અડધો જ રહે. ના આવડતું હોય તો આપણે શું કરીએ? લસાની રીતનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકાય. 2 નો ઉપયોગ કરીએ તો અહીંયા શું થાય? લસા લે, આખા પદનો લસા લઈ લેવાનો, તો 2 × 1 એટલે 2, અને અહીંયા 2 ઉપર નીચે જતા રહે એટલે શું રહે? 1 જ રહે. તો 2 માંથી 1 જાય તો શું રહે? બરાબર. એ રીતે સાદું રૂપ આપી શકાય. ભાગ્યા 2 આવશે તો નીચે શું થઈ જાય? આટલો જવાબ આવશે. આપણને આ શું મળ્યું? કોસ સ્ક્વેર થીટા કેટલા? તો 1/2 થાય. હવે અહીંયા જોઈએ તો આપણે શોધવાનું શું છે? tan સ્ક્વેર થીટા. તો tan સ્ક્વેરનું સૂત્ર શું થાય? tan સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા. તો sin સ્ક્વેર થીટા કેટલા હતા? sin સ્ક્વેર થીટા બરાબર આપણને કેટલા મળ્યા હતા? આપેલા જ હતા 1/2. અને cos સ્ક્વેર થીટા પણ કેટલા હતા? 1/2. તો આ બંને સરખા સરખા ઉડી જાય. શું રહે? અહીંયા 1. તો tan સ્ક્વેર થીટા બરાબર આપણને જવાબ શું મળ્યું? બરાબર 1 મળશે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી. બરાબર.